ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નગરપાલિકા તંત્રે શહેરજનોની સુરક્ષા પ્રત્યે ચિંતિત થઈ કટોકટી ભરી સ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરી છે। નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર આવેલી 20 ફૂટ ઊંડી ભૂગર્ભ ગટરની અપરંપાર હાલતને લઈને છેલ્લા 4 દિવસથી અકસ્માતોની વણઝર ચાલી રહી છે। ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। ફરી એકવાર આમોદ નગરમાં કેટીવી અહેવાલની ધરધર અસર જોવા મળી છે, જ્યાં યુદ્ધના ધોરણે આમોદ નગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે। આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદભાઈ રાણાની ધરધર રજૂઆત અને કેટીવી ગુજરાતી ન્યૂઝના સમાચાર બનતા જ આમોદ નગરપાલિકાનું તંત્ર દોડતું થયું અને આ જે કામગીરી આપણે જોઈએ છે, આ જે 20 ફૂટ ઊંડી ગટર જે ગઈકાલે અહીંયા આગળ અને સતત 4 દિવસથી અહીંયા આગળ વાહનો જે ખાબક્યા હતા, જેને લઈને આજે તેની સવારમાં મોર્નિંગમાં જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેવાની સાથે આપણી સાથે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ પણ અહીંયા આગળ આવી પહોંચ્યા છે, જેમણે કાલે ધરધર રજૂઆતો કરી હતી અને કહ્યું હતું કે આ જો કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો અહીંયા આગળ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવામાં આવશે। હવે આ જે કામગીરી શરૂ કરવામાં આવી છે તે બાબતે સૌથી પહેલા તમે શું કહેશો? આ આમોદને જંબુસરને જોડતો નેશનલ હાઈવે છે। આ ઘણા સમયથી આ તકલીફ છે। આ કુડી નગરપાલિકાએ 5 થી 6 વખત રિપેર કરેલી હતી, પણ યથાવત પરિસ્થિતિમાં જ રાખેલી છે। આ 4 દિવસથી 4 સાધનો અંદર પડેલા હતા, કાઢેલા હતા। કેટીવી ન્યૂઝના અહેવાલથી આની ખરેખર અસર થયેલી છે। આ તંત્ર એના કારણે જ જાગેલું છે। આવી અસર આવા જો મીડિયા વાળા જો આવા એક્ટિવ રહેશે તો ગામના ઘણા બધા પ્રશ્નો છે તેનો હલ થશે। આ નગરપાલિકા મીડિયામાં આવાથી જ કામ કરે છે, એ સાબિત કરી બતાવેલું છે। લોકોને હાલાકી પડી રહેલી છે। આ 20 ફૂટની ગટર તમે જોઈ શકો છો કે સવારમાં મોર્નિંગમાં એ લોકોએ કામ ચાલુ કરેલું છે। તે બદલ હું કેટીવી ન્યૂઝના ખૂબ ખૂબ આભાર માનું છું। તો આ હતા આમોદ નગરપાલિકાના માજી સાજીદભાઈ રાણા પ્રમુખ, જેઓએ કેટીવી ગુજરાતી ન્યૂઝનો આભાર માન્યો છે અને યુદ્ધના ધોરણે આમોદ નગરપાલિકાએ કામગીરી શરૂ કરી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।